માંડવી તાલુકાના તલવાણા ગામે આવેલા ઈશ્વરેશ્વર ગૌશાળાની એકવાર અવશ્ય મુલાકાત લો. કચ્છ તેમજ દેશ વિદેશમાં જીવદયાના કાર્યોમાં નામના મેળવતી સંસ્થા એટલે તલવાણા ખાતે આવેલ શ્રી ઈશ્વરેશ્વર ગૌસેવા અને વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત શ્રી સુમતિનાથ પાંગડાઘર ગાયોની હોસ્પિટલ તલવાણા. ગાયોની હોસ્પિટલ શ્રી સુમિતનાથ પાંગડાઘર આ સંસ્થામાં રખડતા આંખલા ઉપર એસિડ અટેકના હુમલાની સારવાર તેમજ નિરાધાર ગૌમાતાની સારવાર સાથે સાર સંભાળ કરવામાં આવે છે. તમામ સુવિધાઓથી સજ્જ આ સંસ્થામાં અનેક નાની અનામી દાતાઓનું યોગદાન મળતું હોય છે. ત્યારે આજે માંડવી ભાનુશાલી દ્વારાના પરમ પૂજ્ય મહંત કરસનદાસજી મહારાજ ₹1,11,000નું અનુદાન આપવાની ઈચ્છા હતી, પરંતુ તેમને આ સંસ્થાકીય સેવાકીય પ્રવૃત્તિઓને જોઈ વધુ દાન કરવાની ઈચ્છા થઈ. આ સંસ્થાને તેમને જીવદયાના સેવા કાર્યો માટે ₹2,11,000નો ચેક અર્પણ કર્યો. તેમજ વધુમાં ભાનુશાલી દ્વારા મહંતની પ્રેરણાથી શિરવા ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ અને શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના ટ્રસ્ટી કિશોરભાઈ જોઈસરે પણ 11,000નું દાન આ સંસ્થાને આપેલ. માંડવી ભાનુશાલી દ્વારાના પરમ પૂજ્ય મહંત શ્રી કરસનદાસજી પૂરણ રામજી મહારાજના હસ્તે ₹2,11,000નો ચેક તેમજ કિશોરભાઈ જોઈસર તરફથી મળેલ 11,000ના અનુદાનનું સંચાલક હરિસિંહ જાડેજા સ્વીકાર કર્યો. સંસ્થાના સંચાલક હરિસિંહ જાડેજા મહંત શ્રી કરસનદાસજીનો તેમજ તેમની સાથે ઉપસ્થિત રહેનાર સિરવા ગામના ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ જોઈસર, ઈશ્વરભાઈ ભાનુશાલી માંડવી, કિશનભાઈ ભાનુશાલી માંડવી તેમજ કચ્છ જિલ્લા ચારણ સમાજના ઉપપ્રમુખ દેવરાજભાઈ ગઢવીનો આભાર માન્યો. પરમ પૂજ્ય મહંત શ્રી કરસનદાસજી મહારાજે સંસ્થાની સેવાને પ્રેરણારૂપ ગણાવી તેમણે વધુ દાતાઓ આવી અબોલ જીવની સેવા કરતી સંસ્થાઓને યોગદાન આપે તેવી તેમને અપીલ કરી અને સંસ્થાને આશીર્વચન આપ્યા. સંસ્થા વતી હરિસિંહ જાડેજાએ પરમ પૂજ્ય મહંત શ્રી કરસનદાસજી મહારાજ અને ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ જોઈસરનું સન્માન કર્યું. કચ્છ તેમજ ગુજરાતભરમાં માંડવી ભાનુશાલી દ્વારાના મહંત પરમ પૂજ્ય શ્રી કરસનદાસજી મહારાજ દ્વારા આરોગ્ય, શિક્ષણ અને જીવદયાના કાર્યો કરતી સંસ્થાઓને યોગદાન મળ્યું છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, અબડાસા.